નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની શક્યતા છે, તો દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદની શક્યતા છે। છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે। સુરત, ડાંગ અને તાપીમાં વરસાદી માહોલ રહેશે। નવસારી, વલસાડ અને દમણમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં ઉકળાટ બાદ હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે। છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહીને લઈને હવે રાજ્યમાં ઠંડક પ્રસરે ચોક્કસ તેવું લાગી રહ્યું છે। અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે। તો આ તરફ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દક્ષિણ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, જે રીતે વરસાદની આગાહી છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે? હિના, રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે। બીજી તરફ ઉકળાટનું પ્રમાણ પણ યથાવત રહેવાનું છે। પવનની દિશા એક તરફ બદલાઈ રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થયું છે તેના કારણે વિવિધ જિલ્લાઓ છે જેમાં આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। વિંડીના માધ્યમ દ્વારા એક તરફ નજર કરીએ તો જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરની તરફ જે સક્રિય થવાનું છે, જે 2 દિવસ બાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, તાપી, ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં આજના દિવસે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ડાંગ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજે છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। તો સમગ્ર કચ્છ પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાપરમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે જે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થયું છે અને તેના જ કારણે આજે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થઈને આગળ તરફ વધી રહ્યું છે, જેમાં આજના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગો સૌથી વધુ પ્રભાવિત થાય તેવી સંભાવનાઓ છે। તો પવનની ગતિમાં પણ 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે અમદાવાદમાં હાલ ઉકળાટ તો છે, પરંતુ ઉકળાટની વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદમાં શહેર નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ તરફ વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છે। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે। ઉકળાટથી લોકોને ચોક્કસથી આંશિક રાહત મળી છે। તો વહેલી સવારથી ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડમાં કેવો માહોલ છે? વાતાવરણમાં પલટો આવ્યો? જી, વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે આગાહી હતી તે પ્રકારે વરસાદ હવે ધીમી ધારે ચાલુ થયો છે। ક્યાંક ધોધમાર પડ્યો છે, ક્યાંક વરસાદ ધીમી ધારે પડ્યો છે। અસહ્ય ગરમીથી જે લોકો પરેશાન હતા, જે બફારો હતો, ત્યાં હવે ઠંડક પ્રસરી છે અને હાલ પણ જે છે વરસાદી માહોલ યથાવત છે અને વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર।